નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે કપાસના બિયારણને કઈ રીતનો પટ આપવો અને કઈ કઈ વસ્તુ એમાં એડ કરવી, જેનો આપણે ખાસ એક વિડીયો બનાવી. ખેડૂત મિત્રો, આવતીકાલે મારે રાફેલ બિયારણનું વાવેતર કરવાનું છે, જે 4G છે. તો ખેડૂત મિત્રો, આ બિયારણમાં ઓલરેડી પટ આવે જ છે, પણ તેમ છતાં આપણે દર વખતે પટ મારીને વાવેતર કરીએ છીએ, કોઈ પણ બિયારણ હોય. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે એમાં કયો પટ આપવાના છે આપણે જોઈ લઈએ. જેમ કે સૌપ્રથમ તો આ બાયોસ્ટેટ કંપનીનું બાયોજામ સીડ પ્લસ, આપણે કપાસની 2 થેલીમાં આ એક પેકેટ તમે વાપરી શકો. ત્યાર પછી આપણે આ વખતે ટ્રાયલ લેવાની છે કે જીએસપીનું જે ECT 410 આવે છે, જે સોયાબીન મગફળીમાં ખેડૂતો પટ આપે છે, જેનો આપણે કપાસની અંદર પણ આ વર્ષે ટ્રાયલ લેવાની છે, જોઈએ કે એનો ઉગાવો કેવો આવે છે. તો ખેડૂત મિત્રો, આનું માપ રાખવાનું છે 5 ml. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપણે સેફટી માટે મોજા પહેરી લઈએ. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે બેગને આપણે કાપીએ. તમે જોઈ શકો છો રાફેલ જી. જેની અંદર એક લિસ્ટ પણ નીકળે છે, જેની અંદર કપાસના પાકમાં આવતા રોગો માટે વપરાતી ફૂગનાશક દવાના નામ, ત્યાર પછી કપાસના પાકમાં રોગ માટે વપરાતી જંતુનાશક દવાના નામ. તો ખેડૂત મિત્રો, આ બહુ સારી વસ્તુ કહેવાય કે આ જે કંપનીવાળા જે કંઈ છે એ આ ખેડૂતોને ઉપયોગી થાય એવું લિસ્ટ આપે છે, કે જેનાથી ખેડૂતોનું નોલેજ વધે. ખેડૂત મિત્રો, એક પેકેટનું વજન 450 ગ્રામ હોય, તો 2 પેકેટ એટલે કે 900 ગ્રામ થાય. અને 1 કિલો બીજની અંદર તમે જીએસપીનું જે આ ECT 410 છે, જેનો ઉપયોગ તમે 5 ml તરીકે કરી શકો. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો બિયારણ આપણે લઈ લેવાનું, અને ત્યાર પછી આની પહેલાં આપણે જે બિયારણનું વાવેતર કરેલું છે, એ બિયારણનું નામ છે વિઠ્ઠલ 3D. એનો ખૂબ સારો ઉગાવો છે, બિયારણ પણ ખૂબ સારું છે. સૌપ્રથમ આપણે બાયોજામ સીડનો આપણે પટ આપી દઈએ. મોરસીભાઈ જરીક બતાવો તો, પાછા ત્યાં વહી જાય જે આવે છે ને બિયારણ જે નાખ્યું હતું. ખેડૂત મિત્રો, આપણે બાયોજામ સીડ પ્લસનો પહેલાં આપણે એનો પટ આપી દઈએ. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ખૂબ સારો એવો બાયોજામ સીડ પ્લસનો પટ લાગી ગયો છે.
જે ઉગાવવા માટે ખૂબ સારું એવું પ્રોડક્ટ છે. હું છેલ્લા 3 વર્ષથી આ પ્રોડક્ટનો યુઝ કરી રહ્યો છું અને આ વખતે આપણે એક નવી પ્રોડક્ટની ટ્રાય લેવાની છે, GSPનું PCT 410. તો ખેડૂત મિત્રો, એનું માપ તમારે ખાસ જાળવવાનું. 4 ml થાય એ ચાલશે, પણ 5 ml થી વધારે નહીં ચાલે. નથી ગાતો. તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે GSP કંપનીનું PCT 410 લઈ લીધું છે પટ આપવા માટે. તો ખેડૂત મિત્રો, આપણે GSPનું PCT 410 એનું 5 ml નું માપ રાખવું, આથી પ્રોડક્શનનું 5 ml નું માપ રાખવું, અને તેની સાથે તમે 5 ml પાણી પણ ઉમેરી શકો. અને બાયોજામ સીડ પ્લસ છે, જે આપણે તમે જોયું સીડ પ્લસ છે, જેનું તમે 10 ml નું પેકેટ આવે, 2 થેલી કપાસની આરામથી પટ લાગી જાય. તો ખેડૂત મિત્રો, આપણે આ વખતે ટ્રાયલ માટે આપણે GSPનું વાપરેલું છે, કે જેનો ઉગાવો જો આવી જાય તો આ ફર્સ્ટ નંબરની પ્રોડક્ટ કહેવાય. તો ખેડૂત મિત્રો, હવે આના પછીના આપણે વિડીયોમાં જોશું કે આ પટ આપ્યા પછી એનો ઉગાવો કેવો છે એ આપણે જોશું. અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.